ટુર્નામેન્ટની ગુજરાતમાં મહાનગરપાલિકાઓ વચ્ચેનો જંગ શરૂ થવા જઈ રહ્યો છે અને આ જંગ કોઈ વિકાસની હોડનો કે સ્વચ્છતાની હોડનો નહીં, ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર બેટ અને બોલથી થવાનો આ જંગ છે, જેની શરૂઆત મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી પહોંચ્યા હતા આ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવવા માટે અને ત્યાં મુખ્યમંત્રીએ ફટકેબાજી પણ કરી હતી। મૃદુ મુખ્યમંત્રી છે અને ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર ભલે એમની જ્યારે પણ બોલતા હોય છે તો ખૂબ સૌમ્ય અને મૃદુ ભાષામાં વાત કરતા હોય છે, ક્યાંક કોકને ટકોર કરવી હોય તો પણ ખૂબ શાંતિથી ખૂબ પ્રેમાળ રીતે કરતા હોય છે, પણ જ્યારે ક્રિકેટનું બેટ હાથમાં આવ્યું તો ફટકાબાજી કરતા મુખ્યમંત્રી જોવા મળ્યા હતા। રાજ્યની બધી જ મહાનગરપાલિકાઓ વચ્ચે હવે મેચ ક્રિકેટ ટુર્નામેન્ટ થવાની છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાનગરપાલિકા કઈ જીતે છે એ તો આવનારો સમય બતાવશે, પણ એ બધાની વચ્ચે સૌથી રસપ્રદ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ રહ્યો છે કે જ્યારે મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને દાદાએ હાથમાં બેટ લીધું અને સટાસટ બેટિંગ કરી હતી, સ્ટ્રોક મારતા જોવા મળ્યા હતા। હિરેન લાઈવ જોડાઈ ચૂક્યા છે, હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ। હિરેન, રાજ્યની તમામ જે મહાનગરપાલિકાઓ છે એ મહાનગરપાલિકાઓની ટીમોની મેચ જે છે ક્રિકેટ મેચનું એજનું આજથી શરૂઆત થઈ છે। ગાંધીનગર કોર્પોરેશને એની યજમાની કરી છે। દરેક મહાનગરપાલિકાની બે ટીમો છે, જેમાં એક મેયરની ટીમ અને બીજી કમિશનરની ટીમ, એ પ્રકારે ટીમો બનાવવામાં આવી છે અને એ 8 ટીમો છે એ ટીમોની મેચ જે છે આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે રમાશે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી। ગાંધીનગરના પાલજ સ્થિત આઈઆઈટી જે ગ્રાઉન્ડ છે ત્યાંથી મુખ્યમંત્રીએ ટોસ ઉછાળી અને પોતે ત્યાં ક્રિકેટ રમ્યા હતા, એ પ્રકારના દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ। અને એની સાથે જ આ જીએમસી એટલે કે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન જે લીગલ ક્રિકેટ મેચ જે છે એની શરૂઆત કરવામાં આવી હતી। આગામી 1 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી આ જે પ્રીમિયર લીગ છે એ ચાલશે, જેમાં માત્ર ને માત્ર કોર્પોરેશનની જે ટીમો છે 8 કોર્પોરેશનની, એ કોર્પોરેશનની ટીમો આ ક્રિકેટ મેચ રમશે। અને હવે વાત કરવી